પૂનમ નિમિત્તે શ્રી કૃષ્ણ ભજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં 15 દિવસે તૈયાર થયેલા વિશેષ વાઘા પહેરાવ્યા. 600 કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો. સાળંગપુરમાં હનુમાનજી દાદાને વિશેષ વાઘા અને 600 કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રીકૃષ્ણ ભંજનદેવ હનુમાનજી મંદિરમાં પૂનમના પાવન અવસરે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને ગુલાબ અને સેવંતીના ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. આ ઉપરાંત શ્રીકૃષ્ણ ભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં 15 દિવસની જહેમતથી તૈયાર કરાયેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાનરની થીમ ધરાવતા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સાથે જ આજે દાદાને 600 ડઝન એટલે કે હજારો કિલોગ્રામ કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જે બાદમાં ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે. મંગળા આરતી પૂજારી સ્વામી અને કોઠારી શ્રી વિવેકસાગર દાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી, જેમાં અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. પૂજારી સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે હનુમાનજી દાદાને 1 કિલો શુદ્ધ સોનામાંથી બનેલો રજવાડી મુગટ અને કુંડળ પણ પહેરાવવામાં આવ્યા છે. 1.25 ફૂટ ઊંચા અને 1.5 ફૂટ પહોળા આ મુગટમાં 2 પોપટની આકૃતિ કંડારવામાં આવી છે, જેમાં હેન્ડ પેઇન્ટેડ મીના કારીગરી કરવામાં આવી છે. મુગટમાં ફૂલ, ઝાડ અને 2 મોટા કમળની ડિઝાઇન તેને અનોખી શોભા આપે છે. એટલું જ નહીં, 350 કેરેટ લેબ્રોન ડાયમંડથી જડેલો આ મુગટ 18 કારીગરોએ 3 મહિનાની મહેનતથી તૈયાર કર્યો હતો. આમ પૂનમના દિવસે સાળંગપુરમાં હનુમાનજી દાદાનો અદ્ભુત શણગાર અને કેરીના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.